Tell me one thing. You can you problem that I don't know the English. I don't understand the English. see. ଯେ ଶମଶାନର ଶମଶାନବାସୀ ଏଇ ଯୋଉ ପୁଅ ଜଣଙ୍କର ବର୍ତ୍ତମାନ ଏଇ ଷ୍ଟେଜ ଉପରେ ତାଙ୍କର ଭାଇ इसका नाम पंकज रतिलाल इसके बाप का नाम है। બાપ કે બાપ હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે ઓલમોસ્ટ 10 અને 10 વાગે આજે છે રવિવાર અને નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. વેલકમ બેક ટુ માય ચેનલ. એ બોલતા ભૂલાઈ ગયું હતું, ક્યારેક આગળ પાછળ થઈ જાય. તો આજે આપણે કરીશું આનંદ ઉલ્લાસ, કેમ કે આજે છે સન્ડે મતલબ ફન ડે જેવું કંઈ હોતું નથી. રોજ કામ કરો. ગુડ મોર્નિંગ સીતારામ. પાવન દાદા, શું કામ કરી રહ્યા છો? ઘઉં સાફ કરું છું. વાહ ભાઈ વાહ, મારા પાવન દાદા. દરબાર, જય માતાજી. શું છે દરબાર? મજા છે ને? તમારું પ્રમોશન થઈ ગયું, તમને ખબર છે? હે ખબર છે તમને? નથી ખબર? નથી ખબર? શું વાત છે. અમારા દરબારને સીમર થી રેસ્ક્યુ કર્યા હતા, લાવ્યા હતા ત્યારે થોડીક હાલત ગંભીર હતી, પણ અત્યારે પ્રમોટેડ થઈ ગયા છે. પ્રભુજીની હવે ઈ સેવા કરે છે, થાય એટલી નહીં, અને નાના મોટી હેલ્પ કરે છે. અને અમારા તુલસીમાનો ક્યારો જોવો ભાઈ, આવો ક્યારો લગભગ તમે ક્યાંય બહુ ઓછો જોયો છે. અને તુલસીમાના સવારમાં શું કહેવાય, પગે લાગ્યા. આંગણાનું ઘરેણું કહેવાય આપણા આંગણનું. અને અહીંયા કાબર ચકલી, હમણાં તો હું આવ્યો એટલે બધી ઉડી ગઈ, પણ અઢળક કાબરો ને ચકલી એમ કહેવાય કે સોશિયલ મીડિયા આશ્રમે જો તમને જોવા મળતી હોય છે, જે સિટીમાં નથી મળતી. અને આપણા બાલા દાદા રેડી થઈને બેઠા છે. ગુડ મોર્નિંગ બાલા દાદા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે તો કામકાજ પૂરું થઈ ગયું છે. આજ રવિવાર કહેતા સન્ડે ના રેડી છે. અને હવે પ્રભુજી નાસ્તા પાણી કરી લીધા છે, હવનું કામ કરે છે. અને બોલું હું जय श्री कृष्ण. जय श्री कृष्ण. और यहाँ पर देखिए कौन खड़ा है हमारे साथ, अमेरिका टी शर्ट पहने हुए. गुड मॉर्निंग अभय राज मिश्रा जी. गुड मॉर्निंग प्रतीक भाई, कैसे हो? अच्छा हूँ, बिल्कुल फर्स्ट क्लास हूँ. आपने फ्रेश हो गए सुबह? मैं सोने की तैयारी में जा रहा था, ठंड लग रही थी, इसके लिए थोड़ा धूप का इंतजार कर. पर अंदर गीजर है ना? गीजर है, लेकिन मैं ठंड पानी से नहाता हूँ. आप ठंडे पानी से नहाते हैं? क्यों? हम गर्म पानी कहाँ मिलेगा इसके बाद? बट अंदर गीजर लगाया हुआ है. गीजर लगा हुआ है, लेकिन यहाँ यही पर गीजर लगा हुआ है ना, इसके बाद हमको ठंड पानी से ही नहाना है ना. पर आपको कहीं जाना ही नहीं है. नहीं, ऐसा थोड़ी ना है. तो कहाँ जाना है? कभी समय सही हो जाएगा फिर रोड पे निकलेगा. नहीं, रोड पे कभी नहीं जाने का, इधर ही रहने का. हाँ वाला दादा, हमको छोड़ के तुम कहाँ जाओगे परदेसी? ये बाहर निकलेगा वहाँ तो हमको ठंड में पानी नहाना है, नल का पानी पीना है. हमको बिस्लरी का बोतल कहाँ मिलेगा हमेशा? यहाँ पर है ना बिस्लरी का यहाँ पर है ना, इसके बाद तो हमको नल का ही पानी पर पीना आपको है. कहीं जाने देंगे तब आप जाओगे ना मिश्रा जी. सुबह सुबह कुछ अच्छी बात हो जाए. सुबह अच्छी बात. अरे आपका ना दिल धड़काना, मेहंदी लगा के यूं शर्माना, प्यार आ गया रे मुझे, प्यार आ गया. वाह वाह वाह. सुबह सुबह मिश्रा जी के गाने सुन के मेरे को भी लगता है कभी कभी प्यार आ जाएगा किसी के ऊपर. और यहाँ पर आप देख सकते हो परेश भाई, गुड मॉर्निंग. આખું શું કહેવાય, તગારું ભરીને કોબી સુધારી દીધી છે. કોબીનું સબ્જી બનાવવાનો પ્લાન છે એમ? કોબી બટેકા મગન હતા. हलवा बनाओ गाजर का હલવા બનાવે. મગન દાદાના કાલે વાળ જો આમ કાળા કરી દીધા, કેવા લાગે છે દોસ્તો? કોમેન્ટ કરો. મજા આવી ગઈ ને વાળા કાળા કર્યા? अरे बहुत आनंद. આપણા દેશી ગાજર છે કે હું? हाँ तो जैसे આપણી વાડી ના? हाँ अपनी बाड़ी में. क्या बात है, क्या बात है. લપ તો શું કરો છો? પાણી ભરતી દોરી. અને આપણા અર્જુનભાઈ જે એમ કહેવાય કે અહીંયા એમની જે સવારની ક્રિયા છે એ સંભાળી રહ્યા છે. અર્જુનભાઈ, જય શ્રી जय કૃષ્ણ. श्री कृष्ण. મજામાં? मजा. ભાત બનાવો છો? हाँ बात बनाओ. શું વાત છે. તો અર્જુનભાઈ ને એમનું કામ કરવા દઈએ, વધારે ડિસ્ટર્બ નહીં કરતા. થોડાક આ બાજુ હવે જાય, બીજા પ્રભુજીને પણ મળાવીએ તમને લોકોને. ને જો રોજનું જે શેડ્યુલ છે, તડકામાં બધા ખાટલા સુકવવાનું, એ બધા પ્રભુજી એની રીતના કરી રહ્યા છે. અમારા ઘેલાતા રણછોડ દાદા ગુજરિયા, ઘેલાભાઈ રણછોડભાઈ ગુજરિયા, ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. શું કરી રહ્યા છો ઘેલાતા? सफाई कर रहा है. सफाई कर रहा है. सफाई कर रहा है प्रभु जी के साथ. क्या बात है, क्या बात है. पर आप तो बैठे हो, आप कहाँ सफाई कर रहे हो? बैठा बैठा काम छीनना है. आप सुपरवाइजर बन गए? हम काम करते नहीं है, अच्छा. हम काम करा दे. वाह भाई वाह. घेलाता है भाई. घेलाता में थोड़ा कोई घटता है तो जिंदगी घटता है. और आप लोगों के बहुत ही जाने माने संजय भाई, ये मेरा भाई, आपका भाई है? हाँ, इसका नाम पंकज रतिलाल इसके बाप का नाम है. अच्छा. पंकज इसका नाम है, और ये रतिलाल यादव है. यादव जी. यादव है, और माँ का नाम है इसका पूनम बाई.
और महाराष्ट्र का रहने वाला है और इलियास नगर से। इलियासनगर से। महाराष्ट्र में तो बहुत जगह होंगी, इलियासनगर है ना। तो जहाँ तक लोग देख रहे हैं ना यार, इसकी एक बार अगर कुछ हो जाए, इनको जो वीडियो को फॉरवर्ड करो, हमारे पंकज भाई का अगर मान लो आपके सपोर्ट से फैमिली मिल जाता है तो बहुत अच्छी बात। लगता है अगर बहुत शांत स्वभाव के है ना, माँ बाप से अगर मिल जाए एक बार तो अच्छा है। सही बात है। क्या कर रहे हो सुबह सुबह चलो संजय इसी भाई? को मैं देख रहा हूँ, मैं इसी से पूछ रहा हूँ कि भाई तू बता खाना खाया कि नहीं खाया। खाना भी नहीं खाना आता, खड़ा रहता साइड में, पकड़ के लगे आ रहा बड़ा तो खाना खाएगा, नहीं तो खाता ही नहीं है। अच्छा, और बोलता है और खाना लेके बैठ जाएगा और मम्मी पापा का नाम लेता रहेगा, समझ नहीं आता क्या करेगा। क्या आपने नहाना नहाया आपने? अभी नहाऊंगा, अभी मैं सूरज को देख रहा हूँ। कितने बजे नहाओगे? 3 बजे दोपहर को? दोपहर में नहा लूंगा मैं। देखो लाइफ टाइम में नहाना ही है और क्या करना है, क्यों अंकल जी? हैं? नहाना ही होता है तो नहा लेंगे, थोड़ा देर रुक करके नहा लेंगे। अभी हमारा थोड़ा कार्यक्रम चल रहा है, एक बार इन लोग को नहला दें, उसके बाद पहले मैं इनको नहलाता हूँ। अच्छा अच्छा अच्छा, अच्छे बन रहे हो, अच्छे। बहाना याद आ गया। अच्छे, इन लोग को नहलाता हूँ, उसके बाद मैं नहाता हूँ। बहाना अच्छा मिल गया नहीं? पहले मैं इन लोग को नहलाता हूँ। संजय भाई को है ना नहाने, और संजय भाई को ऐसे 36 का आंकड़ा है। नहीं, पहले क्या प्रभु जी को नहलाओ, पपड़ भाई ने बोला था। अच्छा, पहले इनको खिलाओ, अच्छा, पहले इनको नहलाओ, उसके अच्छा। बाद में तुम खाओ, उसके बाद में तुम नहाओ। वाह भाई वाह, जैसा वो बोलता है वैसा करने का, ठीक है ना? क्या जो पपड़ भाई बोलता है वो मैं करता हूँ, ठीक है? क्या बात है, उसने क्या मुझे बोला कि भाई पहले इनको नहलाओ, पहले इनको खिलाओ, पहले इनके बारे में सोचो, क्योंकि ये है तो हम है, अगर ये नहीं तो हम भी नहीं। हाँ, वो ठीक बात ना? है, वो बात। इसीलिए पहले इनके लिए सोचने का। हमारा भीमा दादा, भीमा दादा, वाह गेट पे पहुंच जाता है, शाबाश। वाह शाबाश। ये देखो पंकज भाई भी उनको देखकर જો શું કહેવાય, ભીમા દાદા એવું કહે છે કે બધું વાળી નાખવાનું પછી સાફ કરી નાખવાનું, એવું કહે છે. મને સમજાણું, તમને સમજાણું કે પપૈયા ભાઈ કેમ છો? પપૈયા ભાઈ કેમ છો? મજામાં છો? હે મજામાં છો? इन भाई की एक ही इंसान है जो भाषा समझ सकते हैं, वो है संजय भाई। क्या समझे? मतलब आप उसको समझा सकते हो कि ये कर वो कर। हम बोलते तो उनको इतना समझ में नहीं आता है, आप आसानी से समझा सकते हो। ये क्या है ना, इसको आप अगर बोल दोगे ना कि ये काम करवाना है, अच्छा, तो ये दूसरा गेला भाई है, दूसरा गेला भाई। अच्छा गेला भाई है। अच्छा, काम करवा लेगा किसी से भी? टोटल कोई बता दो क्या कि ये काम इन लोगों से करवाना है, हाँ सारे काम करवा लेता है लोगों से। और सवेरे उठ जाएगा, जब तक तुम काम पे लगोगे नहीं ना, हाँ। जब तक आ जाएगा तुमको चल चल, जब तक तुम काम पे लग नहीं जाओगे ना, जब तक वो तुमको छोड़ेगा नहीं पीछे। લે મલ્યાતજ, વાહ મલ્યાતજ કે મને વિડીયોમાં લ્યો કા મલ્યાતજ ભાઈ. અને દોસ્તો આ હું શું જોઈ રહ્યો છું? શું મને આ સપનું આવી રહ્યું છે કે સપનામાં મુકેશ મહારાજ આવી રહ્યા છે? મુકેશ મહારાજ અને ઈ સાવણી લઈને કઈ બાજુ સુરત દાદા ઉગ્યા હતા આજે? હજર રાજન તારામાંની વાત હતી અને મેં પ્રેમ કર્યો પણ છોકરીઓની બી અફાઈ હતી. છોકરીઓને બે એ વાત મારે સમજાવવાની તમારે હતી. ભાઈ ભાઈ, આ તો મુકેશ મહારાજ ને કાલે એક્સરસાઇઝ નું કીધું ને આજે ચાલુ કરી દીધું શરીર ઘટાડવાનું. રોજ સવારે વંદન કરીએ માતા પિતાને, રોજ સવારે વંદન કરીએ માતા પિતાને. બસ બસ રોજ સવારે વંદન કરવાના માતા પિતાને. કોને સૌથી પહેલા? માતા માતે માં અને બાપ તે બાપ. નહીં, માતે માં, બીજા બધા માતે માં, હા, બાપ તે બાપ, હા. અને દુનિયાના બધા પાપ. અને દુનિયાના બધા બાપ. બાપ. આ નવું શીખ્યો હો. બાકી સાચી વાત છે. સાચી વાત. આમ વાત સાચી છે, પણ મને ખબર હતી માતે માં, બીજા બધા વગડાના. વાહ. વાહ ભાઈ, પણ આ નવું છે. ક્યારે છૂટી જાય ગરમી તો કાયમ રહેવાની જ છે. વાહ ભાઈ વાહ. હવે નવું લાયા, માતે માં, બાપ તે બાપ અને બીજા બધા પાપ. और मुकेश महाराज કન્ટિન્યુ. મુકેશ મહારાજ તમે બહુ સરસ કાર્ય કરી રહ્યા છો, અને આવી રીતના કરશો તો તમારું જે આ પેટ છે ને એ ઓછું થઈ જશે. ખબર તમને? પેટ ઓછું કરવાનું છે ને, તો એના માટે તમારે રોજ એક્સરસાઇઝ કરવાની. આજે શું કર્યું એક્સરસાઇઝમાં? એક્સરસાઇઝ કસરત કરી કઈ? હા, શું કસરત કરી? હુવાની 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 કસરત કરી કે છે? કોઈ ગયા ભાઈ હુવાની. હુવાની કસરત કરી નાખી. વાહ ભાઈ વાહ. આ સારું હો. તમારું નાવાનું બાકી છે હજી? ક્યારે નાવાનું? હે
નાવામાં તો બહુ આળસુ છે ભાઈ મુકેશ મારા, જેમાં એમાં તમને એમ થાય કે આટલા આળસુ માણસ કોઈ જોયા જ નહીં હોય નાવાના. અને આ બાજુ જઈએ તો આપણું જે બારીનું કામકાજ છે એ પણ તમને થોડુંક બતાવી દઉં કે અમારા ગૌતમભાઈ ની બધા શું કરી રહ્યા છે. ગૌતમભાઈ શું કરી રહ્યા છો? વાહ ભાઈ વાહ. બારીના ફિટિંગ અહીંયા બધા ચાલી રહ્યા છે. પહેલા ગ્રીલ ફિટિંગ ચાલશે, પછી સેક્શન ફિટિંગ ચાલશે. આ બધા ફરમાં તો તૈયાર જ પડ્યા છે ને, ખાલી લગાડવાના છે ને. વાહ ભાઈ વાહ. ક્યારે પૂરું કરી દેવો? 2 વર્ષ પછી? હે 5-6 દીમાં થઈ જાય પાક્કું કે ખાલી વાતો સાંભળવાની? આ બ્લોગમાં આવશે હો, પછી જોજો. હે હવે અઠવાડિયું નહીં, હજી વિચારવું હોય તો વિચાર લ્યો. અઠવાડિયું પાક્કું ને? જોઈ લેજો પછી. કેમ છો પ્રોફેસર સાહેબ? એવરીથિંગ ઇઝ ગુડ? હાઉ યુ ફીલિંગ રાઇટ નાઉ? ફીલિંગ ફાઇન? યા you had your breakfast? Taken? Yeah, last time. Wow. બોલ. सेनापति, हाँ. आपकी तलवार क्यों बूढ़ी हो चुकी है? હેજી હાલને જોને રાજા ભરત રે, અરે જોને પિંગલાને છોડીને જીરે કે મન છા માલની રે, ગોરખ જાગતા નથી. वाह. એ ગોરખ જાગતા નર સે, અરે પથ્થર પૂજે જો બર્ફ મિલે તો, પથ્થર પૂજે જો બર્ફ મિલે તો, મેં પૂજો ગિરનાર પાછા માલની ગોરખ જાગતા નર સે. ગોરખ એક ભૂલ્યો ને બીજો રે ભૂલ્યો, એક ભૂલ્યો ને બીજો રે ભૂલો રે સબ સંસાર. जिस पत्थर की चकी बनाता है, जिस पत्थर की चकी बनाता है, पीस जग खाए अन्नता मालनी रे, गोरख जागता नर से, गोरख જાગતા નર છે. વાહ ભાઈ વાહ. અમારા મુકેશ મહારાજે એ જે ભજનમાં કેટલી ઊંડી વાત કરી દીધી કે ગોરખ જાગતા નર છે અને પથ્થર પૂજે જો મને ભગવાન મળે તો હું પૂંજું ગિરનાર. સમજવા જેવી વાત છે. હે અરે પથ્થર પૂજે જો મળે ભગવાન मिलता है तो मैं पूजू गिरनार. हाँ तो मिलता है ना? मिलता है पर हमारा भगवान तो आप ही हो. भगवान के भी भगवान. ખોવાનું પાછું કાલ કહું ખોવાનું હતું આજ ખોવા તમારે રોજ એક ને એક વસ્તુ ખોવાતી હોય. કા મફલર ખોવાતું હોય, કા લાઇટર. શીખ્યા હતું અને ભાઈ હકેલ લીધું કે એટલું હવે જડતું નથી. રોજ તમારે છે ને બધું એક દોડે બાંધી રખાય. લે હા, એટલે તો- દોરડે બાંધવાની વસ્તુ છે. હા, પણ જો કાલે કાંઈક ભાર્ગવ સાચું કે છે, રોજ કાંઈક નું કાંઈક ખોવાય કે નહીં. એટલે સવારમાં અમને બધાને હેરાન કરવાના. મફલર ખોવાય, લાઇટર ખોવાય, કોક દી કે મારો સ્વેટર ખોવાય. હે એ હવે નો મળે ભાઈ. કોક પ્રભુજીએ ખંભે નાખી દીધું બાલાતા. એ હવે પૂરું થઈ ગયું. મફલર હારું થઈને તો મેં યુદ્ધ કરેલું છે ક્યાં કઈ જગ્યાએ? રાજસ્થાનમાં? રાજસ્થાનમાં નહીં, સુરતની બોર્ડર ઉપર. એમ તો એ મફલર એટલું બધું કિંમતી છે તો તો હવે એ મારે ગોતવું જોઈએ પેલા તો. મફલર તો એ તો તઈ 2-3 ફેરી લૂઝ કરેલું છે. લે મારું નામ આવી ગયું પર. હા તો આવી જ જાય ને, લૂઝ કરેલું હોય એટલે નામ આવી જ જાય. વાહ ભાઈ વાહ. સારું ભાઈ બાલાતા તો મફલર મારે લાવી દેવું જોઈએ. મોકલાવો બધા નહીં, મારા. લાવવું નથી, મારું છે ઈ ગોતવાનું. તમારું છે ઈ જ મફલર તો હવે ન મળે. જો અહીંયા બાપુ આપડા કથા ચાલુ છે. ବର୍ତ୍ତମାନ ଯେ ହରିବଂଶଙ୍କର ପ୍ରେତ ଭାଳିର ଯେ ମାଲିକ ଆଉ ସଂହାର କର୍ତ୍ତା ନର୍ତ ଦେବତା ଯେ ଶମଶାନର ଶମଶାନବାସୀ ଏଇ ଯୋଉ ପୁଅ ଜଣଙ୍କର ବର୍ତ୍ତମାନ ଏଇ ଷ୍ଟେଜ ଉପରେ ତାଙ୍କର ଭାଇଙ୍କର ଯେମିତି ମୁଁ କ୍ଷୀରୋଦ ରାଉତ ଆଉ ତାଙ୍କର ଦେବୀ ମା ଜନ୍ମ ଯେ ସୃଷ୍ଟିକି ଜନ୍ମ ଦେଇଛନ୍ତି, ତେଣୁକରି ବର୍ତ୍ତମାନ ନର୍ତ ବଳି ଯେମିତି ବର୍ତ୍ତମାନ ଷ୍ଟେଜ ଉପରେ ହେଲେ ଆପଣମାନେ ପୁଷ୍ପ ଆଞ୍ଜଳିତ ମୁଁ ଆଉ ମୋର ଧର୍ମପତ୍ନୀଙ୍କ ସହ
8 हरियाणा पोस्ट शालापड़ा डिस्ट्रिक्ट जाजपुर जे ओडिशा स्टेटर पुओ 77 51 73 51 गेट्र मालिक किरोत राउत मु जे टिफिन ए पुओ भी धरिकी आइछंती तेणु करी आधेरे केते जण जे ए पुष्पांजलि भितर केते जण बाहरले आपण गणिकी देखंतु आउ ए मीडिया ऊपर ए पुंकर ए मीडिया ऊपर जे नौ जट सिक्यूरिटी से जगह पर निश्चिंत मु आशा करूची 4टा 5टा भितर जे सो संवाद वापस ए मीडिया ऊपर मो पाखे पहुंचू एतिकी आशीर्वाद जे प्रेत भाड़ीर प्रेत लाइन ऊपर ए पो जणे नुहे या शरीर भितरु एमको एक कथा ए जगह जे गोटाई किलोमीटर जे जादर के साई पर्यंत तांकर દોસ્તો ઇફ તમને આમાંથી કાંઈ ખબર પડી હોય તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો પણ આવું આખો દિવસ અમારે સિક્યુરિટી ભાઈ છે અમે એનું નામ સિક્યુરિટી ભાઈ પાડ્યું છે આખો દિવસ એમનું આવું ચાલુ હોય સાંભળતા એવું લાગે છે કે કોઈ મંત્ર ઉચ્ચાર કરતા આપણે કેમ કોઈ વિધિમાં ચાલતો હોય હવનમાં કે કથામાં એ સેમ એવું લાગે છે પણ હવે એની સાઉથ ઇન્ડિયનની થોડીક ભાષા છે ને એમાં કાંઈ ખબર નથી પડતી તમને જો કંઈ આમાં ખબર પડે તો પ્લીઝ નીચે કોમેન્ટમાં કરજો અચ્છા આ ઘડિયાળ તો બંધ છે પણ સાંજના વાગો આવી ગયા છે 7 અને 7 વાગે એમ કહેવાય કે આજનું જે ભોજન છે પહેલાં તો હું તમને મેનુ કહી દઉં પૂરી પછી શું કહેવાય મમરી ભજીયા પછી સોસ રોટલી પછી શું કહેવાય કે સબ્જી મસ્ત ગરમા ગરમ દાળ અને ભાત અને છાશ હમણાં બાજુમાં કાઉન્ટર લાગી અને આપવામાં આવશે અને આજનું જે ભોજન છે આ એ સુમનભાઈ પ્રાગજીભાઈ ઝુંઝુવાડિયા એમની 3જી પુણ્યતિથિ નિમિત્તે બધા પ્રભુજીને પ્રસાદ રૂપે આપવામાં આવે છે તો ભગવાન એ જે ક્યાંય બી હોય એમની આત્માને શાંતિ આપે અને બીજી વસ્તુ કે એમનો જે પરિવાર છે બસ હંમેશા આવીને આવી રીતના લોકોની મદદ કરતો રહે અને થાય એટલા લોકોની હેલ્પ કરતો રહે બસ એવી જ ભગવાનને પ્રાર્થના અને બધા તમે જો 1 by 1 પ્રભુજી મસ્ત હમણાં ભોજન પ્રસાદ જે છે એ લઈ લે છે અને मिश्रा जी आपको नहीं खाना खाना है खाना पति भाई मैं आपका तस्वीर देख रहा था तस्वीर देख रहे थे कैसे देख रहे थे मेरा अच्छी लग रही थी इसके लिए मैं आपकी तस्वीर देख रहा था अच्छी लग रही थी मेरे को तो नहीं लगता मेरे को सब बोलते आप अच्छे नहीं लगते बोलने तो किसी के मुंह को थोड़ी बंद किया जा सकता वाह भाई वाह जो बोलता है उसको बोलने देने का नहीं के मुंह में अपन लोग खोच लगा देंगे लेकिन इंसान के मुंह में क्या लगाओगे क्या बात है बहुत समझदारी वाली बात जो है आपने बोली लोगों का काम है कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना छोड़ो बेकार की बातें कहीं रह न जाए जीना क्या हूँ बाला दादा हाउ डू यू डू જય શ્રી કૃષ્ણ. હાઉ ડુ યુ ડુ હાઉ ટુ ટુ હા વી ડુ બાકી રહી ગયું એમ કે તો બાકી રહી ગયું બધું. और बाला था है पहला तो दाल टेस्ट कर ली थी गर्मा गर्म एकदम टेस्ट में केवी છે એવું એમ व्हाट आई एम शोरूम उसका क्या मतलब होता है भाई यू आर शोरूम વાહ મૂછ તો છે નહીં મારા જેમ અને મૂછ ચિરાગભાઈ મજામાં ચિરાગભાઈ અમારે કોઈ યાર બોલે નહીં મજામાં ચિરાગભાઈ જય શ્રી કૃષ્ણ તો કહી દો અહીંયા બેહી જાઓ જય શ્રી કૃષ્ણ કયો હે થાકી ગયા ખાઈ ખાઈને થાકી ગયા મારે જમવાનું બાકી છે पहन के जाती बैठ नहीं पाता फिर पर उनको जीन्स का पैंट पहनना है तो क्या वाला है आपने दिया है नहीं तो उठा लेंगे अपने आप है चिराग एक दिन पहना था क्यों ना कर ले है जय श्री कृष्ण जय श्री कृष्ण અમારા ચિરાગ જે છે ને એ આખા આશ્રમમાં સૌથી નાની ઉંમરનો છોકરો છે મતલબ સમજો ને મારી જેવી એજ હશે રાજુલાના આપણે એમ કહેવાય ને કે જે સહકારી મળેલું ને ત્યાંથી એમનું રેસ્ક્યુ કર્યું છે પહેલાં કરતાં પરિસ્થિતિમાં બહુ ફરક છે સ્ટાર્ટિંગમાં જ્યારે આવ્યા હતા ને ત્યારે એમને એકદમ રાડો પાડવાની આદત હતા કન્ટિન્યુઅસ રાડો બહુ પાડતા હતા અત્યારે બહુ શાંતિ છે નહીં સંજયભાઈ ચિરાગ का अभी कैसा है मस्त हो गया अब तो नाम भी बोलने लगा है हाँ पहले कुछ बोलता नहीं था नहीं वो पहले कुछ बोलता नहीं था अभी हाँ चिल्लाता रहता था अभी वो चिल्लाना कम हो गया बट अभी नाम लेता है संजय भाई फिर संजय भाई की बात अच्छी तरीके से समझता है वो उसके साथ रहता हूँ तो बात तो समझ वो भी है बट अभी थोड़ा उसके जीवन में चेंजेस आया है बस यही चेंज के लिए हम काम करते हैं बट आई हैव अ प्रॉब्लम What kind of problem I you have a have? problem that I don't understand English. I want You to can speak but English I don't- very there is well. a big problem. Just tell me one thing. There You is can a big you problem that I don't know the English. I don't understand the English. see I tell want to speak the English. See, but I don't know. That is a big problem. see tell me one problem thing. is Tell me one thing. Problem You is this. tell me only That one is thing. the problem. But you
first you discuss this problem that what kind of English I know, what kind of English I want to speak. There is a big problem that I don't know English. I want to speak English. You can but I don't speak know English very well, there but is you a big cannot problem. understand. There is a big problem. Oh my How God. will I say problem? He knows English very well. He knows. महाराज भाई हम अभी है ना लिसन मेरी बात, अभी हमें ना इंग्लिश के क्लास चालू करते हैं. आप अमेरिकन इंग्लिश का अमेरिकन इंग्लिश का अमेरिकन एक्सेंट में सिखाओगे पूरा ऐसा? जिसको भी सीखना है वो अमेरिकन एक्सेंट में अगर इंग्लिश सीखना चाहते हैं तो फ्री ऑफ कॉस्ट हमारे संजय भाई का संपर्क करें. प्लीज जल्दी से आ जाओ आश्रम पे. आश्रम में आइए आप जल्दी से जल्दी इंग्लिश बोलना सीख जाएंगे. अगर आप इंडिया छोड़ के बाहर जाना चाहते हैं फॉरेन कंट्री में तो आपको इंग्लिश सिखाया जाएगा, जिसको रिक्शे वाले से लेकर के राजू हलवाई तक सबको सिखाया जाएगा. क्या बात है, राजू हलवाई से लेकर रिक्शा वाले अहमदाबाद से लेकर के सूरत तक, अहमदाबाद से लेकर सूरत तक जितने भी each and every person can speak in English. There is a big problem that we does not understand English. I want to speak English, but we doesn't understand how to speak English. See, English is a language. English is not a subject. So please don't, there is a big problem between language and subject. हम सब है जो इंग्लिश को सब्जेक्ट की तरह रहते हैं. महाराज पागल हो गए हो जाता है. ओ अकेले खड़े खड़े उधर हंस रहे. નોલેજ. હા તો હું એવું કહેતો તો આપણે બધા છે ને ઇંગ્લિશને એક વિષય એટલે સબ્જેક્ટની જેમ જોઈએ છે, પણ ઇંગ્લિશ એક ભાષા છે. ગુજરાતી કેમ આપણે ક્યાંય શીખવા નથી જવી પડતી, અને ખાલી રોજબરોજ નાનપણથી બોલીએ એટલે પ્રેક્ટિસ છે. સેમ વસ્તુ ઇંગ્લિશથી થાય. આપણા જીવનમાં બહુ ઓછું બોલવાનું હોય એટલે આપણને એવું લાગે કે આપણે ઇંગ્લિશ નહીં બોલી શકીએ, બટ એવું કઈ હોતું નથી. રોજ પ્રેક્ટિસ કરો એટલે તમે પણ સંજયભાઈને જેમ ઇંગ્લિશ બોલવા માંડો. ઇવન હું પણ સંજયભાઈ પાસેથી શીખું છું. लेकिन लास्ट में जय श्री राम बोलेंगे. જય શ્રી રામ. એની સાથે જ રાતના વાગ્યા છે ઓલમોસ્ટ 8:30, અને અમારા પપૈયાભાઈ જે એમ કહેવાય કે બધાની પથારી અમારા ભાઈએ જિમ્મેદારી ઉઠાવી છે. એનું આઈક્યુ એટલું સરસ છે કે જેનો જ્યાં ખાટલો હશે એનો ત્યાં જ ખાટલો રાખશે ને એમાં એ જ ગાદલું મૂકશે. વિચાર કરો, માણસ બોલી નથી શકતો પણ એનું મગજ કેટલું કામ કરે છે. અને તમે જો એમ રોજની વ્યવસ્થા રોજ વ્લોગમાં બતાવતા રહીશું. અને આઈ હોપ આજનો આ વ્લોગ જે છે તમને પસંદ આવ્યો હોય, અને જો તમને પસંદ આવ્યો હોય તો તમારા દરેક ગ્રુપની અંદર શેર કરજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. મળે હવે નવા વ્લોગમાં, નવા દિવસે નવા વિચારો સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત, ટેક કેર.